નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોક સુવિધા તથા પર્યાવરણની જાળવણીના હેતુસર પશ્ચિમ ઝોનમાં ઘન કચરાના ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન માટે નવા આધુનિક વાહનોનું ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલુકૃષ્ણ શુક્લા અને વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે અકોટા સ્થિત પશ્ચિમ ઝોન કચેરી ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજી ગેલના ધારાસભ્ય કેવું રોકડિયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત પાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 આ વિસ્તારના 3 લાખ જેટલા મકાનોનો એનો તમામનો સર્વે કરીને જીઓ ટેગિંગ કરીને અત્યાધુનિક પદ્ધતિથી અને 367 જેટલા નવા વાહનો મૂકીને આજથી આગામી 10 વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે, પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે। અને આજે જ્યારે મેયરશ્રીના હસ્તે આ કાર્યક્રમ હાથ ધરેલ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાયા તેમને પણ ખૂબ આભાર માનું છું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।